બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રાજકીય સામાજિક આગેવાનો અને વેપારીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે, ત્યારે તહેવારો કોમી એકલાસતાથી અને શાંતિમય વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે માટે બોટાદ શહેર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બોટાદ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આવતા દિવસોમાં બકરી ઈદ સહિતના તહેવારો પણ આવી રહ્યા છે, ત્યારે લોકો શાંતિપૂર્ણ અને ભાઈચારાથી તહેવારોની ઉજવણી કરવામાં આવે તે માટે બોટાદ શહેરના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। તહેવારો દરમિયાન કોઈપણ વ્યક્તિ શાંતિ ડોળવાનો પ્રવૃત્તિઓ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી તેમજ તમામ લોકો કોમી એકલાસતાથી તહેવારોની ઉજવણી કરે તેવી પોલીસે અપીલ કરી હતી। બોટાદ શહેર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં શહેરના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના વડાઓ, શહેરના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ।